નમસ્કાર, હું છું પાયલ ભટ્ટ. આપ જોઈ રહ્યા છો DNTV ન્યૂઝ. તો સમાચારની શરૂઆત કરીએ સૌપ્રથમ હેડલાઇન્સથી. છત્રપતિ શિવાજી મહારાજની તિથિ મુજબની જન્મ જયંતિની કરવામાં આવી ઉજવણી. મહાનુભાવો દ્વારા શિવાજી મહારાજને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી. વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં નહીં આવે ત્યાં સુધી દુકાનો ખાલી કરવામાં નહીં આવે તેમ પદ્માવતી શોપિંગ સેન્ટરના વેપારીઓની ચીમકી. ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માંગ સાથે આદ્ય ગુરુ શ્રી શંકરાચાર્યજી પદયાત્રા થકી સંસદ ભવન પહોંચશે. હવે જોઈએ સમાચાર વિગતવાર. વડોદરામાં શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ દ્વારા તિથિ મુજબ શિવાજી મહારાજની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. હિન્દુ સ્વરાજ્યની સ્થાપના કરનાર આપણા પ્રિય રાજાની જન્મ જયંતિ એ તમામ શિવ ભક્તો માટે ઉત્સવ છે. આ દિવસે શિવરાયના પરાક્રમના ગુણગાન ગાવામાં આવે છે. મહારાષ્ટ્ર સહિત દેશભરમાં વિવિધ કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવે છે. વડોદરામાં છત્રપતિ શિવાજી મહારાજની તિથિ મુજબની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. સહકારી મંડળીના પ્રાંગણમાં આવેલી પંચધાતુની પૂર્ણ કદની પ્રતિમાને પંચદ્રવ્યોથી અભિષેક કરવામાં આવ્યો. ત્યારબાદ મહાનુભાવો શિવાજી મહારાજને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ઉપસ્થિત સર્વેએ પૂજન અર્ચન કરીને આરતી પણ ઉતારી હતી. સભાસદો છે તેમની માટે કાર્યરત રહેતી પંચામૃતાનાંતરેણ પુનશ્ચ શુદ્ધોદકસ્તાનં સમારપયામિ આચમનિયં સમારપયામિ. આ પ્રકારનું જે આયોજન છે તે શિવાજી બેંક દ્વારા કરવામાં આવે છે. આ વડોદરાની શિવાજી મહારાજનો ખૂબ જ અમૂલ્ય ફાળો છે. પંજાબી સ્વરાજના સ્થાપક શ્રી છત્રપતિ શિવાજી મહારાજને શ્રદ્ધા સાથે અને અભિમાન સાથે આજે વિધિ છે તે વિધિ કરી રહ્યા છે. પણ છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ વડોદરાની આ સહકારી સંસ્થા દ્વારા આયોજિત કરવામાં આવ્યું છે. આપણે નર્મદે સિંધુ કાવેરી જળ સંગીતમ પુત્તાનમ શુદ્ધોદકસ્તાનમ સર્વે આચમનિયં સમારપયામિ મહાગણપતે. શ્રી છત્રપતિ શિવાજી મહારાજની આજે તિથિ પ્રમાણેની જન્મ જયંતિનો ઉત્સવ છે. છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડની ઇમારતમાં દર વર્ષે એ પ્રતિમાની પંચધાતુની પ્રતિમાનું પંચદ્રવ્યોથી પૂજા કરવામાં આવે છે અને તેમાં વડોદરાના વિવિધ સંસ્થાઓના લોકો તેમજ સંસ્થા જોડે સંકળાયેલા લોકોને મંડળીના સભાસદોના હસ્તે પૂજા કરવામાં આવે છે. છત્રપતિ શિવાજી મહારાજ એવા યુગ પુરુષ કે જેમને સ્વરાજ્ય કેવું ચલાવવું, સુશાસન કેવું ચલાવવું એની એમને પ્રેરણા આપેલી. છત્રપતિ શિવાજી મહારાજે તેમના સમયમાં ખેડૂતો માટે આઈ જિન્નસ કર્જની યોજના લાવેલી કે જેથી ખેડૂતોને સાહુકારો મારે નહીં અને એમને તેમના સમયમાં એમને સાહુકારોથી મુક્ત કરવા માટે આજથી 450 વર્ષ પહેલાં આ યોજનાઓ આઈ જિન્નસ કર્જની યોજના છત્રપતિ શિવાજી મહારાજે ખેડૂતોને લોન આપવાની યોજના લાવેલી. તેની જોડે છત્રપતિ શિવાજી મહારાજ એવા યુગ પુરુષ કે જેમને આજથી 400 વર્ષ પર્યાવરણને મહત્ત્વ આપેલું અને પર્યાવરણ જાગૃતતા, પાણી બચાવ,
વૃક્ષો વાવો, એ 400 વર્ષ પહેલાં છત્રપતિ શિવાજી મહારાજે કરેલું. ને છત્રપતિ શિવાજી મહારાજની એક જે મહત્ત્વનો વિષય કે જે દરેક લોકોએ પૂરે અનુસરવો જોઈએ કે તેમને સર્વ જાતિ, સર્વ સમુદાય, પછાત બધાને જોડે લઈને હિન્દી સ્વરાજ્યની સ્થાપના કરેલી. તેમને કોઈ જાતિ, ભાષા કે પ્રાંતનો વાત ન કરતા તેમને ફક્ત ને ફક્ત હિન્દવી સ્વરાજ્ય તેવી સ્થાપના, એ વિચારોથી હિન્દવી સ્વરાજ્યની સ્થાપના કરેલી. છત્રપતિ શિવાજી મહારાજના સમય એમના આજુબાજુ આદિલ શાહ, નિઝામ, મોગલ બધા ચારે બાજુથી ઘેરાયેલા હતા. તેનામાંથી એમને અટકથી કટક તક સુધીનું હિન્દવી સ્વરાજ્યનું સ્થાપન કરેલું. તેમાં તેમની જોડે મુસલમાનો એમના અંગરક્ષકો હતા અને બધા જ જાતિના, જે આજે લોકોનું ઘણા બધા લોકો જાતિવાદ પર વેચાય છે, પણ છત્રપતિ શિવાજી મહારાજે ખેડૂતો, પછાતો, દલિતો બધાને લઈને હિન્દવી સ્વરાજ્યનું સ્થાપન કર્યું. જે આજની આ જે આપણે સિસ્ટમ છે તેમને અનુસરવું જોઈએ, તેમના વિચારોને અનુસરવું જોઈએ. છત્રપતિ શિવાજી મહારાજના સમયમાં તેમની માતાએ એક મહિલાઓની બી એક સેના બનાવેલી કે જેમના પ્રમુખ હતા દીપાઈ બાંદલ. એટલે તે સમયે મહિલાઓ બી સ્વરાજ્ય માટે અડીખમ ઊભા થઈને લડેલા. અને છત્રપતિ શિવાજી મહારાજની યુદ્ધ નીતિ એ એવી હતી કે ખેડૂતો જ્યારે ખેડીને એને તપાવવાનો સમય આવતો હતો અખાત્રીજ પછી, તેવા સમયમાં જ શિવાજી મહારાજે છેલ્લા 8-10 વર્ષ એમના શરૂઆતના એવા યુદ્ધ કરેલા કે ખેડૂતોને નુકસાન ના થાય અને ખેડૂતોનો પાકને નુકસાન ના થાય. અને ખેડૂતો એ યુદ્ધ લડીને પાછા આવતા હતા અને પછી ચોમાસાથી પાછી ખેતી કરતા હતા. એવી દીર્ઘદ્રષ્ટિ છત્રપતિ શિવાજી મહારાજની હતી. અને છત્રપતિ શિવાજી મહારાજ વિશે આજે હું એટલું જ કહેવા માગું છું કે છત્રપતિ શિવાજી મહારાજ એવી પ્રેરણા મૂર્તિ છે આપણા માટે કે તેમને ગૌ રક્ષા, બ્રાહ્મણ પ્રતિપાલક આ બધી જ વસ્તુઓને એમને IMP આપેલું ને એને બધું અનુસરીને એમને સુશાસન કરેલું. અને છત્રપતિ શિવાજી મહારાજ રામમાંથી, કૃષ્ણમાંથી જીવનમાં બોધ લીધેલો. રામમાંથી બોધ શું લીધેલો? તો એમને રામે જ્યારે લંકા પર જતા હતા ત્યારે દલિત, વંચિત, પીછડા, વાનર, ભીલ જેટલા લોકો હતા બધાને લઈને એમને રાવણની લંકાનું દહન કરેલું. તેવી જ રીતે શ્રી છત્રપતિ શિવાજી મહારાજે બી દરેક જાતિના લોકોને લઈને સ્વરાજ્યની સ્થાપના કરેલી. અને તેની જોડે કૃષ્ણ ભગવાનનું બોધ એમને લીધેલું કે યુદ્ધ સમયે જો શત્રુ વધારે આવી હોય તો જ્યારે રણછોડ થતા હતા કૃષ્ણ કે પરિસ્થિતિને જોઈ, તેવી શિવાજી મહારાજની પીછેહટ કરીને પણ એક બી એમના એવી યુદ્ધ જ્યારે આપણા ઉરી અટેક થયા પછી બી એ નરેન્દ્ર મોદીએ કીધેલું કે અમે શિવાજી મહારાજની ગોરીલા યુદ્ધ પદ્ધતિ. તો શિવાજી મહારાજે પનાગઢ જીતવા માટે ખાલી 60 માવલાઓને મોકલીને 3000 પર વિજય મેળવેલી. અને એનામાંથી 60માંથી એક બી ન જાનહાનિ થતા એ વિજય મેળવેલો. એવા સુશાસિત રાજાની આજે જન્મજયંતિ છે. અને વડોદરાની જનતાને આપના તમામ શ્રોતાઓને વિનંતી કરું કે આ જન્મજયંતિને આપણે દરેક જણ પોતાના આંગણે દીવો લગાડીને ઉજવીએ એવી હું આપના શ્રોતાઓને વિનંતી કરું છું. લંડનમાં સ્ટુડન્ટ વિઝા ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની, નેપચ્યુન ટાવર, અલકાપુરી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા. પદ્માવતી શોપિંગ સેન્ટરના વેપારીઓએ જ્યાં સુધી વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં નહીં આવે ત્યાં સુધી દુકાનો ખાલી કરવામાં નહીં આવે તેમ રોષ સાથે જણાવ્યું હતું. પદ્માવતી શોપિંગ સેન્ટરના વેપારીઓ મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાને મળવા માટે પહોંચ્યા હતા, જેમાં વેપારીઓએ વૈકલ્પિક વ્યવસ્થા ન થાય ત્યાં સુધી પદ્માવતી શોપિંગ સેન્ટરને ખાલી નહીં કરીએ તેવી વાત મ્યુનિસિપલ કમિશનરને જણાવી હતી. સાથે સિંધી સમાજના નગરસેવક હીરાભાઈ ગંજવાણી પણ તેમની સાથે હાજર રહ્યા હતા. નોટિસ આપવાની પ્રક્રિયા એક ભાગ છે. 3 થી 4 નોટિસ આપવામાં આવે છે અને અત્યારે તોડી પાડવાની કોઈ કામગીરી હાથ ધરવામાં આવશે નહીં તેવી બાહેધરી મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ આપી હતી. પ્રોમિસ પણ આપી છે કે તમને જ્યાં સુધી વૈકલ્પિક જગ્યા નહીં આપે ત્યાં સુધી તમારે ખાલી નહીં કરાવીએ. નોટિસ અમારી રૂટીન પ્રોસેસ છે કે જે એના પર તમે ટેન્શન ના કરશો. જ્યાં સુધી તમારે વૈકલ્પિક જગ્યા અને સલાડવાળાની જગ્યા જેમાં નક્કી થઈ છે પ્લોટ નંબર 1 કાયલીબાગની તે ના આપીએ ત્યાં સુધી તમારે ખાલી નહીં કરાવીએ. લાસ્ટ વીક બી અમારી 15-20 જણના કમિટી મેમ્બરને MLA શ્રી અમને એમના કાર્યાલય પર અમને પ્રોમિસ આપી છે. કદાચ પાલિકાની ટીમ અહીંયા આવીને ખાલી કરવા માટે પહોંચશે તો તમે આગળ શું કરશો? આગળ અમારી રણનીતિ નક્કી કરીશું. અમારી રણનીતિમાં હું પહેલેથી જ એક વાત કહેવા માંગીશ આપના તમામ મારા સાથી મિત્રોને, મીડિયાના મિત્રોને. આજે 1 વર્ષથી છેલ્લા જ્યારથી આ હેરિટેજ ડિક્લેર થયું ત્યારે આપણા લોકલાડીલા અને કમિટમેન્ટવાળા નેતા શ્રી બાલુભાઈ શુક્લાજી MLA શ્રીએ અમારી સાથે આવીને ચર્ચાઓ વિચારણાઓ શરૂ કરેલી અને અમારી જોડે આખી વાતચીતનો દોર શરૂ થયો. અને એની સાથે સાથે સ્ટેન્ડિંગના ચેરમેન શ્રી ડૉક્ટર શીતલ મિસ્ત્રીજી, આપણા આદરણીય મ્યુનિસિપલ કમિશનર શ્રી દિલીપ રાણાજી,
એમની સાથે વટાઘાટો અમારી ચાલતી હતી અને આ બિલ્ડિંગને ખાલી કરવાની વાત નહોતી, વાતચીતો ચાલતી હતી અને અમને પ્લોટ બતાવવામાં આવ્યા અને અમને છેલ્લે એક કારેલીબાગનું પ્લોટ સિલેક્ટ કરીને અમને એ કમિટમેન્ટ કરવામાં આવેલી કે અહીંથી આપને સન્માનજનક રીતે શિફ્ટ કરવામાં આવશે, નહીં કે ખાલી અને તોડવાની વાત. અને અમને સાથે સાથે અમારું જે રોજગાર 1.5-2 વર્ષ ત્યાં નવું બનીને મળે ત્યાં વૈકલ્પિક જગ્યા સર સયાજીનગર ગાંધી ગૃહની બાજુમાં ડી-માર્ટની બાજુમાં જ્યારે અત્યારે જે એક્ઝિબિશન ચાલે છે એ પ્લોટ પતરા બાંધીને સ્ટોલ કરીને જેવી રીતે આ નેપાળી બજાર કે જે લોકો ધંધો કરે છે સ્ટોલ્સમાં એવી રીતે વૈકલ્પિક જગ્યા આપવાની વાત થયેલી. એટલે એ કમિટમેન્ટ પર અમે એમના માનનીય શ્રી બાલુભાઈની ટીમ, સ્ટેન્ડિંગ ચેરમેન શ્રી અને કમિશનર શ્રી એમની સાથે વટાઘાટોમાં અમને આ આગળ ચાલ્યા છીએ. અને જ્યારે આજે આપણા માનનીય વડાપ્રધાન, યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી આટલું આખા વિશ્વ ફલક પર જેમનું નામ છે અને સિંધી સમાજ જોડે એમની લાગણી રહી છે, આત્મીયતા રહી છે, પ્રેમ રહ્યું છે અને મોટામાં મોટી વાત એમની વડોદરા એક જમાનામાં કોન્સ્ટિટ્યુએન્સી રહી છે અને અહીંથી જીતીને પછી વારાણસી એમણે સિલેક્ટ કરેલું. એટલે હું એમને બી કહેવા આ આપના માધ્યમથી મારા સાથી મિત્રોથી કહેવા માંગીશ કે આખા ઇન્ડિયામાં જ્યારે ચાલે છે વાત કે મોદી કી કમિટમેન્ટ, મોદી કી ગેરંટી, એટલે એ જ વાત પર હું પૂરેપૂરો મારા જનપ્રતિનિધિ, અમારા માનનીય લાડલા લોકલાડીલા MLA શ્રી બાલુભાઈના વર્ડ્સ પર જે એમણે કમિટમેન્ટ આપ્યું છે, વિશ્વાસ રાખીને અમારી આખી કમિટી, આખું સમાજ, જ્યાં 1200 પરિવારોનો સવાલ છે, જ્યાં 1200 પરિવારોની રોજગારીની સવાલ છે અને જે અમે પૂરેપૂરા ટેક્સીસ, અમે GST, ઇન્કમ ટેક્સ બધા કાયદાકીય રીતે સંવિધાનમાં ચાલીને વેપારીઓ અમારું રોજગાર અમે કરીએ છીએ અને અમને પૂરેપૂરો સંવિધાનમાં બી અમારા વિશ્વાસ છે, અમારા જનપ્રતિનિધિઓ પર બી વિશ્વાસ છે. અમને 1200 માણસોને રજડતા રસ્તે નહીં મૂકે. એક આ મારી લાગણીપૂર્વક આપના માધ્યમથી અમારી માંગણી એટલી જ છે, જે સંદેશના પ્લોટની કમિટમેન્ટ થઈ હતી, જે આપણા કમિશનરશ્રીએ બી સ્ટેન્ડિંગમાં ચડાયેલી છે રજૂઆત, જે ઠરાવ બી અમારી પાસે કોપી છે. અમારી એ જ માંગણી છે અને જે બાલુભાઈ શ્રી અને એમની ટીમ, સ્ટેન્ડિંગ ચેરમેન શ્રી અને મેન મ્યુનિસિપલ કમિશનર શ્રીએ બી એમની સાથે બેસીને જે કમિટમેન્ટ કરેલું છે, અમારી એ જ માંગણી છે. અમે કોઈ લડતમાં જવા માંગતા નથી. અમારી માંગણીને સંતોષવામાં આવે, અમને અહીંથી સન્માનજનક શિફ્ટ કરવામાં આવે. જે કમિટમેન્ટ થયેલું છે એ કમિટમેન્ટ પૂરું થાય અને હું આપણા શ્રી મૃદુભાષી CM શ્રી ભૂપેન્દ્ર સાહેબ અને શ્રી પાટીલ સાહેબ, CR પાટીલ સાહેબને બી અમે રજૂઆત કરેલ છે. એમને બી આજે મારી આ નમ્ર અપીલ છે, સિંધી સમાજ આ ચોથી પેઢી બીજેપી સાથે રહ્યું છે. અમારા DNAમાં બીજેપી છે, અમારા બ્લડમાં બીજેપી છે. બીજેપી અમારું પરિવાર છે. મને પૂરેપૂરી ખાતરી છે આ વાત અમારા માનનીય શ્રી નરેન્દ્રભાઈ સુધી, અમારા લોકલાડીલા મૃદુભાષી CM ભૂપેન્દ્ર પટેલ સાહેબ, CR પાટીલ સાહેબ અને અહીં તમામ હોદ્દાઓ પર બીજેપીના પ્રતિનિધિઓ જે અમારી સાથે જોડાયેલા છે અને અમારું આખું સિંધી સમાજ બીજેપી સાથે જોડાયેલું છે. હું એ જ ફક્ત કહેવા માંગીશ કે અમારી જે અમને કમિટમેન્ટ આપવામાં આવેલી છે એ પૂરી કરવામાં આવે. નાગરવાડાની અંદર આવે છે સંદેશ પ્રેસની જોડેનું પ્લોટ, કારેલીબાગ પ્લોટ નંબર 1, નાગરવાડા પ્લોટ નંબર 9. હવે સ્ટેન્ડિંગમાં શું થયું, શું નથી થયું એ અમને કશી ખબર નથી. એ વિષયમાં હું જાણવા નથી માંગતો. હું ખાલી ફક્ત જેમણે અમારી મિટિંગો થઈ છે, જેમની સાથે એ એવા માનનીય શ્રી MLA શ્રી, સ્ટેન્ડિંગ ચેરમેન શ્રી અને કમિશનર શ્રી, જે એમણે ચડાયેલું બી છે, સ્ટેન્ડિંગમાં જે દરખાસ્ત બી ચડાયેલી છે, હું એ જ માંગણી મારા તમામ વેપારીઓ તરફથી મૂકી રહ્યો છું. કોર્પોરેશને કેવીએટ દાખલ કરી છે, બરાબર? જી. તમારી આગળની રણનીતિ, તમે જવાના છો કોર્ટમાં? અમારી રણનીતિ હાલ, અમારી કમિટમેન્ટ અને અમારા વાતચીતો ચાલે છે. અમે હજી એ બાબતમાં કોઈ નિર્ણય નથી લીધું. અમે આગળના દિવસોમાં અમારી AGM બોલાવીને જે બધા વેપારીઓ 250 નક્કી કરશે એ પ્રમાણે આગળ તમને કહેવામાં આવશે. ખાલી કરવાની અમારી સાથે વાત જ નથી થઈ. કમિટમેન્ટ આ 3 દિગ્ગજ નેતાઓ અને પ્રતિનિધિઓ છે, જે MLA શ્રી છે, સ્ટેન્ડિંગ ચેરમેન શ્રી છે અને મ્યુનિસિપલ કમિશનર શ્રી છે, એમણે અમને જબાન આપી છે, કમિટમેન્ટ આપ્યું છે કે સન્માનજનક રીતે આપને શિફ્ટ કરવામાં આવશે. જગ્યા નહીં આપવામાં આવે એ કોર્પોરેશનને સંદેશ પાસે છે, તો આગળ તમારી રણનીતિ શું? આગળ રણનીતિ જે મારા સાથી મિત્રો 250 પરિવાર છે, દુકાનદારો છે, 1200 પરિવાર છે,
જે નિર્ણય લેશે પછી આગળ એ પ્રમાણે. અત્યારે કઈ રણનીતિની વાત નથી. અત્યારે અમને પૂરેપૂરો આજે પ્રેસ કોન્ફરન્સ બોલાય છે, મુખ્ય મુદ્દો શું છે તમારો? કદાચ તે લોકો ફરી ગયા છે એવું કહેવા માંગો છો કે શું છે આખો વિષય? ફરી જવાની વાત નથી. ટેકનિકલી કયા કારણસર એ ઠરાવ પાસ નથી થયો, કયા કારણસર એ ઠરાવ રોકવામાં આવ્યો છે એ અમને જાણકારી નથી. એ અંદર મ્યુનિસિપલ કોર્પોરેશનને જાણકારી, કારણ કે અમે તો ઇનોસન્ટ વેપારીઓ છીએ, અહીંયા રોજગાર અમારું કરીએ છીએ. ઠરાવ જે છે પાસ નથી થવામાં આવ્યો, 15 દિવસમાં ખાલી કરવાની વાત છે. શું કેવી રીતે જુઓ છો, શું માનો છો? જો બધા વેપારીઓ આજની તારીખમાં જેવું જ નોટિસ મળી છે બધા ટેન્શનમાં છે, અને અમે ફરીથી અમે વેપારીઓ છીએ, અમે વિવાદમાં ટકરાવવામાં નથી માનતા. અમારું જો વટાઘટોથી સારી રીતે, અને સામે 3 ઉચ્ચ લેવલના અધિકારીઓ છે, એક જે MLA શ્રી છે, બીજા સ્ટેન્ડિંગના ચેરમેન શ્રી છે અને કમિશનર શ્રી છે, એમના પર ભરોસો રાખીને ચાલ્યા છીએ. અમે પૂરો વિશ્વાસ છે અમારી સાથે અન્યાય નહીં થાય, અમારા સમાજ સાથે અન્યાય નહીં થાય. ફરીથી હું કહેવા માંગીશ આ વાત આપના સાથી મિત્રો સુધી કે અમારી વાત ઉપર સુધી જાય અને અમને અમારો ન્યાય જે છે, અમારી જોડે જે કમિટમેન્ટ થયેલું છે એ પૂરું કરવામાં આવે. પ્રશ્ન કાનૂની લડત આપશો? કાનૂની લડત આપશો? કાનૂની લડત વિશે અત્યારે હું કશું નહીં કહી શકું. અમારી જે AGM થશે એમાં જે પણ નિર્ણય લેવામાં આવશે એ આપને જાણ કરવામાં આવશે. વેપારીઓ જોડે વિશ્વાસઘાત થયો તેવું કહે તમે માનો છો? વિશ્વાસઘાત અત્યારે નહીં કહી શકું હું હાલમાં. અત્યારે અંદર ટેકનિકલ શું પ્રોબ્લેમ આવ્યો છે સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગમાં જે છેલ્લી આચારસંહિતા પહેલાં હતી એ અમને નહીં ખ્યાલ આવે. એ અંદર એમનું ટેકનિકલ શું હતું, કેમ એ મુદ્દો અટકી ગયો છે, રોકવામાં આવ્યો છે, એ એમનો વિષય છે. 15 દિવસમાં ખાલી નહીં કરો ને એટલે 15 દિવસમાં ખાલી કરવાનું અમને કીધું જ નથી. આ નોટિસ છે. અમને વર્બલી પ્રોમિસ આપી છે બાલુભાઈ, લાસ્ટ વીક અમને વર્બલી નોટિસમાં શું લખ્યું છે? લાસ્ટ વીક અમને વર્બલી પ્રોમિસ આપી છે. હા બોલો. નોટિસમાં શું આપ્યું છે તમારે? એનું સંપૂર્ણ માર્ગદર્શન મેળવવા આજે જ વિઝિટ કરો કાનન ઇન્ટરનેશનલ, જ્યાં તમને મળશે IELTS, PTE, TOEFL, GRE અને સેટના કોચિંગ સાથે કોલેજ યુનિવર્સિટીના સ્ટડી ઓપ્શન્સ, ફેસિલિટીઝ લાઇક મોક ટેસ્ટ, SOP, EMI, એજ્યુકેશન લોન, વિઝા ફાઇલિંગ અને પ્રી ડિપાર્ચર એવરીથિંગ અંડર વન રૂફ. તો આજે જ આવો કાનન ઇન્ટરનેશનલ એટ ટ્રાઇડન્ટ કોમ્પ્લેક્સ, રેસકોર્સ રોડ, વડોદરા. ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માંગ સાથે જ્યોતિ મઠના આદ્ય ગુરુ શ્રી શંકરાચાર્યજી પદયાત્રા થકી સંસદ ભવન પહોંચવાના છે. ગૌ માતાની રાષ્ટ્રમાતાનો દરજ્જો તેમજ ગૌ હત્યા પર પ્રતિબંધ મૂકવાની માંગ સાથે શ્રી શંકરાચાર્યજીના સમર્થનમાં ગુજરાતના પ્રસિદ્ધ દક્ષિણ પ્રયાગ તીર્થ ક્ષેત્ર ચાંદોદના બ્રાહ્મણોએ નર્મદાજીને પ્રાર્થના કરી છે. ગૌ માતાનું હિન્દુ ધર્મમાં વિશેષ મહત્વ રહેલું છે અને લોકોની આસ્થા ગૌ માતા સાથે સંકળાયેલી છે. ત્યારે શંકરાચાર્યજીના સમર્થનમાં ચાંદોદના ભૂદેવો મલ્હારરાવ ઘાટના કિનારે એકત્રિત થયા હતા અને નર્મદાજીની પૂજા અર્ચના કરી શંકરાચાર્યજીનો સંકલ્પ સિદ્ધ થાય તે માટે પ્રાર્થના કરી ગૌ માતાની રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવા માંગ ઉચ્ચારી હતી. પરમ પૂજ્ય પરમ વંદનીય गौ माता के જાહેર કરવા માટે જે પદયાત્રા લઈને આજે સંસદ ભવન પહોંચે છે. जय गाय माता की जय हो. પરમ વંદનીય આદ્ય ગુરુ જ્યોતિર્મઠના શ્રી શંકરાચાર્યજી મહારાજ આજ રોજ પદયાત્રા સંસદ ભવને પહોંચાડે છે. મૂળ હેતુ અને આશય જે સનાતન ધર્મની અંદર બતાવેલું છે, ગૌ માતા તરીકે એ ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવા માટેનો સંકલ્પ લઈને નીકળ્યા છે અને એ સંકલ્પ એમનો સિદ્ધ થાય એ માટે એમના સમર્થનની અંદર આ ચાણોદ બ્રહ્મ સમાજ પણ આજે મા નર્મદાજીને પ્રાર્થના કરી અને વંદન કરીને વિનવણી કરે છે કે અમારા શંકરાચાર્યજીનો સંકલ્પ પૂર્ણ થાય. અમે એમની સાથે છે અને આદ્યગુરુ શંકરાચાર્યએ જે કંઈક બીડું આ ઉપાડેલું છે એ સનાતન ધર્મને આધીન માં ગૌ માતાને આપણે માં જ જો કહેતા હોય તો એને ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર થાય એવી દરેકની લાગણી અને માગણી છે. અમે આદ્યગુરુ શંકરાચાર્યના સમર્થનની અંદર આજે મા નર્મદાજીને પ્રાર્થના અને વિનવણી કરી કે જે કોઈ સત્તાધીશો છે એનો નિર્ણય એ લોકો પોઝિટિવ લઈ ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર કરે એવી
અમે આ મા નર્મદાજીને આજે સમસ્ત બ્રાહ્મણ સમાજ અને નગરજનોએ મા નર્મદાજીને પ્રાર્થના કરી. હવે ફોરેન જવાનો રસ્તો શરૂ થશે વડોદરાથી. એટલે કે જવું હોય યુકે, યુરોપ, USA કે કેનેડા, દિવ્ય ગ્રુપ સાથે કરો સફર તમારા કરિયરના સર્વોચ્ચ શિખર પર. વિદેશમાં ઉચ્ચતમ અભ્યાસ સાથે નોકરીની તક મેળવી આપતી વડોદરાની એકમાત્ર વિશ્વાસપાત્ર સંસ્થા એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપનીઝ. વિઝિટ ટુડે એટ નેપચ્યુન ટાવર, BPC રોડ, અલકાપુરી. વડોદરા શહેરમાં સહકારી ક્ષેત્રમાં નામ ધરાવતી શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડની ત્રીજી શાખાનો માંજલપુર વિસ્તારમાં શુભારંભ કરવામાં આવ્યો છે. શ્રી છત્રપતિ શિવાજી મહારાજની તિથિ અનુસાર જન્મતિથિ સાથે જ ગણેશ જયંતિના પાવન દિવસે વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલ શાલીન કોમ્પ્લેક્સ ખાતે દરેક છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડની શાખાનો શુભારંભ 7 કુંવારિકાઓના હસ્તે કરવામાં આવ્યો હતો, જેનો મુખ્ય ઉદ્દેશ માંજલપુર, તરસાલી, દંતેશ્વર, અટલાદરા જેવા વિસ્તારના બરાનપુરા વિસ્તારમાં આવેલી શાખામાં ન આવવું પડે તે હેતુથી આ ત્રીજી શાખાનો શુભારંભ કરવામાં આવ્યો હતો, જેમાં સભાસદો માટે શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડની યોજનાઓનો લાભ તમામ સભાસદોને સરળતાથી મળી રહે તે હેતુથી આ શાખાનો શુભારંભ કરવામાં આવ્યો છે. આજ રોજ માંજલપુર સ્થિત છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડનું એક નવું કલેક્શનનું ઉદ્ઘાટન છે. આજનો આ પવિત્ર દિવસ એટલે કે આજે છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિ, તેની સાથે ચોથના દિવસે 7 કુંવારિકાના હાથથી આજે આ શાખાનું ઉદ્ઘાટન કરેલું છે અને સંસ્થા સદૈવ સભાસદો માટે કંઈક ને કંઈક નવું કરતી આવી છે ને એના ભાગરૂપે માંજલપુર, તરસાલી, માનેજા જેવા, અટલાદરા જેવા વિસ્તારના લોકોને સિટીમાં ઠેઠ બરાનપુરા સુધી ના આવવું પડે એટલે આ કલેક્શન સેન્ટર અહીંયા કર્યું છે અને હું આપના માધ્યમથી દરેક સભાસદને કહેવા માગું છું કે વધુમાં વધુ અહીંથી દરેક યોજનાઓનો એને બધા જ મળવાપાત્ર લાભ અહીંથી ચોક્કસ લે. અને હવે લેશું એક બ્રેક. આપ જોતા રહેજો DNTV ન્યૂઝ. લંડનમાં સ્ટુડન્ટ વિઝા, ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની, નેપચ્યુન ટાવર, અલકાપુરી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા એનું સંપૂર્ણ માર્ગદર્શન મેળવવા આજે જ વિઝિટ કરો કાનન ઇન્ટરનેશનલ, જ્યાં તમને મળશે IELTS, PTE, TOEFL, GRE અને સેટ ના કોચિંગ સાથે કોલેજ યુનિવર્સિટીના સ્ટડી ઓપ્શન્સ, ફેસિલિટીઝ લાઇક મોક ટેસ્ટ, SOP, EMI, એજ્યુકેશન લોન, વિઝા ફાઇલિંગ અને પ્રી ડિપાર્ચર એવરીથિંગ અંડર વન રૂફ. તો આજે જ આવો કાનન ઇન્ટરનેશનલ એટ ટ્રાઇડન્ટ કોમ્પ્લેક્સ, રેસકોર્સ રોડ, વડોદરા. હવે ફોરેન જવાનો રસ્તો શરૂ થશે વડોદરાથી. એટલે કે જવું હોય યુકે, યુરોપ, USA કે કેનેડા, દિવ્ય ગ્રુપ સાથે કરો સફર તમારા કરિયરના સર્વોચ્ચ શિખર પર. વિદેશમાં ઉચ્ચતમ અભ્યાસ સાથે નોકરીની તક મેળવી આપતી વડોદરાની એકમાત્ર વિશ્વાસપાત્ર સંસ્થા એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપનીઝ. વિઝિટ ટુડે એટ નેપચ્યુન ટાવર, BPC રોડ, અલકાપુરી. સરદાર પટેલ યુનિવર્સિટીના સોશિયલ વર્કના 26મા સ્થાપના દિવસની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. સરદાર પટેલ યુનિવર્સિટીના સોશિયલ વર્કના ડાયરેક્ટર પ્રોફેસર શિવાની મિશ્રાએ 26મા સ્થાપના દિવસ નિમિત્તે આખા વર્ષ દરમિયાન ડિપાર્ટમેન્ટ ઓફ સોશિયલ વર્ક દ્વારા કરવામાં આવેલ વિશેષ વિવિધ પ્રવૃત્તિઓનું નિદર્શન કરતા ઉપસ્થિત વિદ્યાર્થીઓએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધા હતા. પ્રોફેસર શિવાની મિશ્રાએ જણાવ્યું હતું કે આજના કાર્યક્રમમાં સોશિયલ વર્કની જુદી જુદી પ્લેસમેન્ટ એજન્સીઓના અધિકારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ વાઇસ ચાન્સેલર ડોક્ટર નિરંજન પટેલ તથા પ્રોફેસર શિરીષ કુલકર્ણીએ બેસ્ટ સ્ટુડન્ટ એવોર્ડ, વિવિધ હરીફાઈ વિજેતા તથા ઇલેક્શન સિસ્ટમ ઉપર યોજાયેલ ડિબેટ કોમ્પિટિશનનો એવોર્ડ શાહનવાઝને આપવામાં આવ્યો હતો. સરદાર પટેલ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પ્રોફેસર નિરંજન પટેલે જણાવ્યું
કે સોશિયલ વર્કને ગ્રાન્ટ ઇન એડ બનાવવામાં કુલકર્ણી સાહેબનું મોટું યોગદાન છે. ત્યારે સાથે મળીને આપણે સમાજ નિર્માણ અને રાષ્ટ્ર નિર્માણ કરીએ તથા ચૂંટણીમાં બધા મતદાન કરે તેવી અપીલ કરી સોશિયલ વર્ક એ મોટી જવાબદારી અદા કરવાની હાકલ કરી હતી. હરીફરી શકે છે. લાખો લોકો એવા છે જેમની પાસે કદાચ જમવાનું નથી, રહેવાનું નથી. સો એમના કમ્પેરમાં વી આર રિયલી એન્જોયિંગ અ વેરી ગુડ લાઈફ. સો બી ગ્રેટફુલ ફોર ધ લાઈફ એન્ડ એટ ધ લાસ્ટ આઈ જસ્ટ વુડ લાઈક ટુ સે કે એક્સપ્લોર, લર્ન, okay, be grateful and all the best for your future. Champion of the 100-meter race for girls is none other than દરેક વ્યક્તિ મૃત્યુ પામે છે, એમાં કંઈ નવું નથી. જન્મે, શાળામાં જાય, ભણે, કોલેજમાં જાય, ભણે, અને અત્યારે જેમ તમે ધમાલ કરી આટલા બધા અચીવમેન્ટ્સ તમે મેળવ્યા. આજે વેસ્ટર્ન ડિપાર્ટમેન્ટ દ્વારા આદરણીય કુલકર્ણી સાહેબની વિશેષ ઉપસ્થિતિમાં આ એન્યુઅલ ડેનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓને ખાસ એ સામાજિક પરિવર્તન કેવી રીતે કરી શકાય અને આપણા જે સામાજિક દૂષણો છે એને આપણે કેવી રીતે દૂર કરી શકીએ એ માટેનો એક સંદેશ પ્રાપ્ત આપીએ અને વિદ્યાર્થીઓ આ વસ્તુને ગંભીરતાથી સમજે અને ગંભીરતાથી લઈને સમાજમાં નાના નાના કેવા પરિવર્તન કરી શકાય એ અંગેનું ચિંતન મનન કરે એવો એક મેસેજ છે. લંડનમાં સ્ટુડન્ટ વિઝા, ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની, નેપચ્યુન ટાવર, અલકાપુરી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા. કારેલીબાગ વિસ્તારના એક મકાનમાંથી ચોરી કરી ભાગેલા ચોરનો પોલીસે પીછો કરી સાંકરદા વિસ્તારમાંથી તેને ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસે આ ચોર પાસેથી 12 તોલા દાગીના તેમજ રોકડા ₹5.5 લાખ કબજે લીધા હતા. કારેલીબાગ અને આસપાસના વિસ્તારમાં ચોરીના બનાવોને રોકવા તેમજ ગુનેગારો પર નજર રાખવા માટે ડીસીપી પન્ના મોમાયાએ સૂચના આપી હોવાથી અધિકારીઓ અને પોલીસ ટીમ દ્વારા આખી રાત પેટ્રોલિંગ કરવામાં આવે છે. આ દરમિયાન આજે પરોઢિયે 5:01 વાગે કારેલીબાગ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મુક્તાનંદ સર્કલ પાસેથી સ્કૂટર પર થેલા લઈને જતા એક શખ્સ પર શંકા જતા પોલીસે તેને અટકાવ્યો હતો, પરંતુ સ્કૂટર સવારે ફૂલ સ્પીડમાં સ્કૂટર દોડાવ્યો હતો, જેથી પોલીસે તેનો પીછો ચાલુ રાખ્યો હતો. લગભગ 4 કિલોમીટર પીછો કર્યા બાદ સાંકરદા પેટ્રોલ પંપ પાસે સ્કૂટર છોડીને ભાગવા જતાં તે પકડાઈ ગયો હતો, જેનું નામ હસમુખ મકવાણા ઉર્ફે મનસુખ કલાણી હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે તેની પાસેના થેલામાં તપાસતા અંદરથી 12 તોલા જેટલા દાગીના અને રોકડા ₹4,75,000 મળી આવ્યા હતા. રીડા ચોર હસમુખે આ મત્તા આમ્રપાલી કોમ્પ્લેક્સ પાસેના વ્હાઇટ હાઉસના મકાનમાંથી ચોરી કરી હોવાની વિગતો ખુલતા જ કારેલીબાગના પીઆઈ ડીવી બલદાનાએ મકાન માલિક ધર્મેન્દ્ર રજનીકાંત પટેલની ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. એનું સંપૂર્ણ માર્ગદર્શન મેળવવા આજે જ વિઝિટ કરો કાનન ઇન્ટરનેશનલ, જ્યાં તમને મળશે IELTS, PTE, TOEFL, GRE અને સેટ ના કોચિંગ સાથે કોલેજ યુનિવર્સિટીના સ્ટડી ઓપ્શન્સ, ફેસિલિટીઝ લાઇક મોક ટેસ્ટ, SOP, EMI, એજ્યુકેશન લોન, વિઝા ફાઇલિંગ અને પ્રી ડિપાર્ચર એવરીથિંગ અંડર વન રૂફ. તો આજે જ આવો કાનન ઇન્ટરનેશનલ એટ ટ્રાઇડન્ટ કોમ્પ્લેક્સ, રેસકોર્સ રોડ, વડોદરા. કારના એન્જિન અને બોડી પાર્ટ્સમાં છુપાવેલા વિદેશી શરાબના જથ્થા સાથે પીસીબી પોલીસે 2 શખ્સોને ઝડપી પાડ્યા છે અને લાખોનો મુદ્દામાલ કબજે લીધો છે. પીસીબી પોલીસને ચોક્કસ માહિતી મળી હતી કે કરોડિયા રોડ ખાતે રહેતો મોહનસિંહ શેખાવત 4-વ્હીલર ગાડીમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો લાવીને હેરાફેરી કરે છે. તે મહિન્દ્રા કારમાં આગળના બોનેટમાં તથા પાછળની લાઇટના પડખાઓમાં વિદેશી શરાબનો જથ્થો ભરીને લાવ્યો છે અને રામાકાકા ડેરી સામે TP 48 રોડ ઉપર અમિત મધુસૂદન અમીનના ખેતર પાસે ખુલ્લી જગ્યામાં ગાડીને ઊભી રાખી ગાડીમાં લાવેલ દારૂનો જથ્થો મોહનસિંહ શેખાવત તથા તેનો માણસ ચિરાગ ઉર્ફે વિષ્ણુ રાવળ ગાડીમાંથી જથ્થો કાઢીને પ્લાસ્ટિકની થેલીઓમાં ભરી સગેવગે કરવાના છે. જે ચોક્કસ માહિતીના આધારે પોલીસે સ્થળ પર જઈ મહિન્દ્રા કાર સાથે મોહનસિંહ શેખાવત અને ચિરાગ ઉર્ફે વિષ્ણુ રાવળને ઝડપી પાડ્યા હતા. કારમાં તલાશી લેતા વિદેશી શરાબનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે 7 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.